ચેપ્ટરની અંદર આમનો ચેપ્ટરમાં છેલ્લે આપણે બેંકના ટ્રાન્ઝેક્શન છે એને લગતી માહિતી અને એને લગતો એક દાખલો આપણે જોઈ ગયા છીએ. હવે અત્યારે પેજ નંબર 64 ઉપર તમને માલ અને મિલકતના વ્યવહારો એના અંગેની થિયરી આપેલી છે. તો કે માલ અને મિલકતને લગતા વ્યવહારો છે એની સમજૂતી માટે ત્યાં બાબતો તમને અત્યારે આપેલી છે. તો સૌ પ્રથમ તો માલ અને મિલકત માટે ઉધાર અને જમા માટેનો નિયમ શું છે? તો કે ધંધામાં માલ કે મિલકત ધંધામાં આવે ત્યારે એને ઉધાર કરવું અને ધંધામાંથી માલ કે મિલકત જાય ત્યારે એને જમા કરવું. માલ અને મિલકત બંનેને આ એક જ નિયમ લાગુ પડે છે. તો એની અંદર સૌ પ્રથમ છે પેજ નંબર 64 ઉપર માલ અંગેના વ્યવહાર. પેજ નંબર 64 ખુલ્લું રાખજો જેથી કરીને સમજ પડે કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. તો કે ધંધાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ માલની ખરીદી અને એના વેચાણ દ્વારા નફો કમાવાનો છે. વેપારી જે ચીજવસ્તુનો વેપાર કરે એને ધંધાનો માલ કહી શકાય. દાખલા તરીકે કાપડનો વેપારી હોય એના માટે કાપડ છે માલ કહેવાશે. એવી જ રીતે માનો કે લાકડાના ફર્નિચરનો વેપારી છે તો એ લાકડાનું જે ફર્નિચર છે એના માટે માલ કહેવાશે. અનાજ કે કરિયાણાનો વેપારી છે તો અનાજ કે કરિયાણું છે એના માટે માલ કહેવાશે. તો માલ વિશે અગાઉ આપણે પારિભાષિક શબ્દોમાં શીખી ગયા છીએ. જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે ધંધામાં આવે એટલે આવે તે ઉધારના નિયમથી માલ ખાતું ઉધાર થાય એટલે ત્યાં માલ ખાતું ઉધાર ન કરતાં ખરીદ ખાતું ઉધાર કરવું પડે. એટલે કે આવી ખરીદી માલની ખરીદી રોજબરોજ થતી હોવાથી માલ ખાતાને બદલે ત્યાં ખરીદ ખાતું ઉધાર કરવામાં આવે છે. ક્યારેક ખરીદેલો માલ નુકસાનીવાળો હોય, નમૂના મુજબનો ન હોય, હલકી ગુણવત્તાવાળો હોય તો આવો જો માલ આવી જાય ધંધામાં ખરીદી કરો ત્યારે તો એવો માલ તમારે પરત કરી દેવો પડે. એટલે કે જેની પાસેથી તમે ખરીદો છે એને તમે એ માલ પરત કરો છો તો એવે વખતે માલ ધંધામાંથી જાય છે. તો એવે વખતે માલ જાય એટલે તે ખાતું જમા થશે પણ ત્યાં માલ ખાતું ન લખતા ખરીદ માલ પરત ખાતું લખાશે. આવા સંજોગોમાં માલ ધંધામાંથી જાય તો જમાના નિયમ માલ જાય તેથી જમાના નિયમથી માલ ખાતું જમા થાય અને હિસાબી ચોપડામાં ધંધામાં ખરીદ માલ પરત એ ખાતું ત્યાં જમા થશે. એવી જ રીતે જ્યારે વેપારી માલનું વેચાણ કરે ત્યારે ધંધામાંથી માલ જાય છે એટલે કે જાય તો જમા એ પ્રમાણે માલ ખાતું જમા થાય એટલે આવું વેચાણ નિયમિત થતું હોય તેથી માલ ખાતાને બદલે ત્યાં વેચાણ ખાતું જમા કરવામાં આવે. અને વેપારીએ જેને માલ વેચેલો છે એવો ગ્રાહક તમને માલ નુકસાનીવાળો હોવાથી, નમૂના મુજબનો ન હોવાથી કે હલકી ગુણવત્તાવાળો હોવાથી ગ્રાહક તમને એ વેચેલો માલ પરત કરે છે. તો એવે વખતે માલ આવે એ નિયમ પ્રમાણે આવે તો ઉધાર એટલે કે ત્યાં માલ ખાતું ઉધાર ન કરતાં માલ પરત ખાતું કયું એટલે કે વેચાણ પરત ખાતે ઉધાર થશે અને એ રીતે વેચાણ પરત ખાતું ઉધાર થશે. એટલે કે માલના મુખ્યત્વે 4 ખાતાઓ છે. તો માલના કયા 4 ખાતા છે? તો કે ખરીદો ત્યારે ખરીદ ખાતું, માલ વેચાણ કરો એટલે વેચાણ ખાતું, ખરીદેલો માલ પરત આવે તો ખરીદ પરત ખાતું અને વેચેલો માલ ખરીદેલો માલ તમે પરત કરો એટલે ખરીદ પરત ખાતું અને વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત ખાતું છે. એટલે કહેવાનું કે માલના મુખ્યત્વે 4 ખાતા છે: ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું અને વેચાણ પરત ખાતું. માલ છે એ માલ ખાતું ઉધાર કે જમા ન કરતા આપણે આ 4 ખાતાઓની અંદર જ રમવાનું છે. હવે એના પછી ત્યાં ચોપડીની અંદર પેજ નંબર 64 ઉપર છે મિલકતના વ્યવહારો. તો મિલકતના વ્યવહારો પણ સાથે સાથે લઈ જ લઈએ એકસાથે. તો કે ધંધો શરૂ કરતી વખતે કે ધંધાનું વિસ્તરણ કરતી વખતે ભંડોળોની વ્યવસ્થા કરવામાં આવે એટલે કે મૂડીની વ્યવસ્થા કરવામાં આવે. આ ભંડોળોનું કે મૂડીનું મિલકતોમાં રોકાણ કરવામાં આવે એટલે કે મિલકતો ખરીદવામાં આવે અને એ રીતે અલગ અલગ પ્રકારની મિલકતો છે એ ધંધામાં સ્થિર થાય છે. તો આવી મિલકતોનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1માં કરી ગયા કે એમાં અલગ અલગ પ્રકારની સ્થિર મિલકતો, ચાલુ મિલકતો, વાસ્તવિક મિલકતો, અવાસ્તવિક મિલકતો, લાંબા ગાળાની મિલકતો, ટૂંકા ગાળાની મિલકતો આ બધાનો અભ્યાસ કરી ગયા છીએ. તો આ તમામ પ્રકારની મિલકતોને આ નિયમ જ લાગુ પડે કે મિલકત ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જાય તો જમા. તો આવી મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણો, પાકડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આવી અલગ અલગ પ્રકારની દ્રશ્ય, અદ્રશ્ય, વાસ્તવિક, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની કે આવી અલગ અલગ જેટલી પણ છે એવી તમામ પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે. તો મિલકતની ખરીદી કરતી વખતે હવે મિલકતનો નિયમ તો નક્કી જ છે કે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવું અને મિલકત ધંધામાંથી જાય એટલે વેચો તો જમા થાય.
પણ મિલકતની ખરીદી કરતી વખતે જે ખર્ચ આપણે ચૂકવીએ છીએ, દાખલા તરીકે દસ્તાવેજનો ખર્ચ છે, વકીલાતની ફી છે, સ્ટેમ્પ ડ્યુટી છે કે દલાલી છે, તો આવા તમામ પ્રકારના ખર્ચાઓ છે કે એને ગોઠવવાનો ખર્ચ છે, એવા તમામ પ્રકારના ખર્ચાઓ છે એ તમારે મૂડી ખર્ચ ગણીને મિલકતની કિંમતમાં ઉમેરવા. ખાસ યાદ રાખજો, મિલકત જ્યારે ખરીદીએ છીએ ત્યારે મિલકતની જે કિંમત હોય એ તો આપણે મિલકતની કિંમતમાં લખીએ જ છીએ, પણ મિલકત ખરીદતી વખતે મિલકત જ્યાં સુધી તમારા ધંધામાં વપરાશ ચાલુ ન થાય ત્યાં સુધી જેટલી પણ એની ઉપર જે ખર્ચ થાય એ તમામ પ્રકારનો ખર્ચ છે એને આપણે મિલકતની કિંમતમાં એડ કરવાનું છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે તમે માનો કે 1 લાખનું યંત્ર લીધું છે, 1 લાખનું યંત્ર લીધું. હવે જે કંપનીમાંથી તમે લીધું છે ત્યાંથી તમારી જે તે તમારી દુકાન કે તમારું ધંધાનું સ્થળ છે ત્યાં સુધી લાવવાનો ખર્ચ છે એ 2000 ખર્ચ છે. આ લાવવાનો ખર્ચ. એવી રીતે યંત્ર છે એને તમારે કોઈ એક ચોક્કસ જગ્યા ઉપર ગોઠવવાનું છે, તો ગોઠવવાનો ખર્ચ પાછો તમે 1000 રૂપિયા કર્યો છે. તો એનો મતલબ કે આ યંત્ર કુલ તમને યંત્ર તમે ચાલુ કરો, પાવર સપ્લાય આપી દો અને યંત્ર ચાલુ થાય ત્યાં સુધીમાં તમને કુલ તમે કેટલો એની પાછળ ખર્ચ કરી નાખ્યો? તો કે ધંધાની અંદર તમે મૂળ કિંમત 1 લાખનું યંત્ર ખરીદ્યું છે, એમાં 2000 તમારા ધંધા સુધી લાવવાનો એનો ખર્ચ થયો, જે તે જગ્યાએથી તમે લાવવાનું એનું ભાડું ચૂકવું છે. એ ઉપરાંત 1000 રૂપિયા તમે એનો ગોઠવવાનો ખર્ચ, ગોઠવણી ખર્ચ ચૂકવો છે, કારણ કે જે યંત્ર હોય એનો ટેકનિશિયન જ ગોઠવી શકે. તો કહેવાનો મતલબ ત્યાં કે અહીંયા તમને યંત્ર છે એ 103 1,03,000માં પડ્યું છે. તો એનો મતલબ કે તમારી પડતર કિંમત, યંત્રની ખરીદ કિંમત છે એ જ તમારી 1,03,000 રૂપિયા થશે. એટલે અહીંયા આ પોઈન્ટ એ સમજાવે છે કે તમને જે યંત્ર તમે ખરીદો છો એ યંત્રની અંદર જે મિલકત ખરીદો છો એની અંદર તમે જે પણ ખર્ચ કરો ખરીદી કરતી વખતે એ તમામ પ્રકારનો ખર્ચ એને એડ કરી દેવાનો છે. અને આમનોંધની અંદર તમે જ્યારે યંત્ર લખો તો એ યંત્ર એની મૂળ કિંમત કે જે ખરીદ કિંમત હોય ત્યાંથી નથી લખવાનું, પણ એ જેટલા ખર્ચ તમે એની પાછળ કરેલા છે એ તમામ ખર્ચ પણ એમાં એડ કરી દેવાના છે. તો આ રીતે ઉધાર અને જમાના નિયમથી મિલકત ખાતું ઉધાર થાય જ્યારે મિલકત ધંધામાં ખરીદવામાં આવે, અને મિલકત જો વેચવામાં આવે તો મિલકત ખાતું જમા થશે. હવે ત્યાંથી આગળ જઈએ આપણે તો પેજ નંબર 66 ઉપર તમને આને લગતી થિયરી, માલને લગતી થિયરી સમજાવેલી છે. એમાં ત્રીજો મુદ્દો કરીને ત્યાં લખ્યું છે કે અન્ય રીતે માલની જાવક. પેજ નંબર 66 ઉપર અન્ય રીતે માલની જાવક. ધંધામાંથી અન્ય રીતે પણ માલ જાય છે. ધંધામાંથી માલ વેચો ત્યારે જાય, અને એક ખરીદેલો માલ તમે કોઈને પરત કરો વેપારીને ત્યારે માલ જાય, પણ એ ઉપરાંત પણ ધંધામાંથી માલની જાવક થાય, એટલે માલ જતો રહે છે. તો આ ઉપરાંત બીજા કેટલાક કારણોસર પણ ધંધામાંથી માલની જાવક થાય છે. આવા પ્રકારના કિસ્સાઓમાં માલની જાવક પડતર કિંમતે ચોપડામાં નોંધવામાં આવે, એટલે જે કિંમતે તમારા ધંધામાંથી માલ ગયો છે એ કિંમતે જ ત્યાં આમ નોંધની અંદર નોંધવામાં આવશે. આ પ્રકારના માલની જાવકને ધંધાની ખરીદીના ઘટાડા તરીકે બતાવવામાં આવે, એટલે કે દરેક આમ નોંધની અંદર ખરીદ ખાતું જમા થશે. શું કામ? તો કે તમે જ્યારે સૌપ્રથમ માલ ખરીદો છો ત્યારે ખરીદ ખાતું ઉધાર થયું. હવે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય તો તમારી મૂળ ખરીદી છે એમાંથી માલ ઓછો થયો, એટલે ખરીદ ખાતું જમા કરવું. એ શું કામ જમા કરવું? તો એના વિશે ત્યાં એણે સ્પષ્ટતા કરી છે કે તેથી ખરીદ ખાતે આ રકમ જમા કરવામાં આવે. એ શું કામ કરવામાં આવે? તો કે ICAI જે CA ઇન્સ્ટિટ્યૂટ છે આપણી, એનું CPTનો જે કોર્સ છે આપણો ધોરણ 12 પછી જે તમે CA જોઈન કરો તો એમાં CPT જે આવે એનું સ્ટડી મટીરિયલ છે એનું માર્ચ 2015નો પાના નંબર 2.23 ઉપર જે CA ફાઉન્ડેશને કે CA જે ઇન્સ્ટિટ્યૂટ છે એણે જે સમજૂતી આપી છે કે એણે જે નવો નિયમ બનાવ્યો છે એ પ્રમાણે જેટલી પણ માલની જાવક થાય એને ખરીદ ખાતે જમા લેવી એવો એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. અને એ પ્રમાણે જ આપણા જે માધ્યમિક બોર્ડ છે એણે આ સુધારો આપણા નામાના મૂળતત્વો વિષયમાં કરેલો છે. તો એ તમને અહીંયા આપેલું છે, એના આધારે આ સમજૂતી તમને આપેલી છે. તો એની અલગ અલગ પ્રકારની નોંધ એની ટૂંકમાં આપણે અહીંયા ખ્યાલ મેળવીએ. તો પહેલું છે અંગત વપરાશ માટે લીધેલ માલ. અંગત વપરાશ માટે એટલે કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય છે. તો
તેટલી માલની પડતર કિંમત જેટલી રકમથી નામું લખવું જરૂરી બને. તો અહીંયા ધંધાનો માલિક એ લાભ લેનાર છે, તેથી લેનાર ખાતે ઉધાર એ નિયમથી માલિકનું ખાતું છે એ ઉધાર કરવું પડે, એટલે ત્યાં ઉપાડ ખાતું ઉધાર થશે અને જેટલી કિંમતનો માલ ગયો હોય એટલી કિંમતથી ખરીદ ખાતું જમા થશે. એટલે કે અંગત વપરાશથી જો ધંધાનો માલ જાય તો ઉપાડ ખાતે ઉધાર કરવું અને ખરીદ ખાતે જમા કરવું. બીજું છે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલો માલ. નમૂના તરીકે વેચેલો માલ એટલે શું? તો કે તમે જે જથ્થાબંધ માલ તમારી પાસે પડેલો છે એમાંથી તમે નમૂના સેમ્પલ કોઈને મોકલો છો, તો એવું સેમ્પલ જે તમે મોકલો છો તો થોડી માત્રામાં જે સેમ્પલ મોકલેલા છે તો એ રીતે ઘણો બધો માલ છે એ ડિસ્ટ્રીબ્યુટ તમે કરી દીધો છે, તો એ તમારી એ બાને જાહેરાત થાય છે તમારા માલની. તો કહેવાનો મતલબ ત્યાં કેટલાક વેપારીઓ જાહેરાતના હેતુથી ગ્રાહકોને સેમ્પલ તરીકે માલ મોકલે છે, મફત વેચી દે છે. ત્યારે માલની જેટલી કિંમત હોય આ કુલ કિંમત વર્ષના અંતે નક્કી થાય. સેમ્પલ તરીકે જે માલ તમે વેચેલો છે એ કુલ કિંમત વર્ષના અંતે કે 6 મહિને તમે નક્કી કરશો અને એ રીતે એની પડતર કિંમત જેટલી હોય એ કિંમતે એનું નામું લખવું જરૂરી બને. એટલે આવો જે ખર્ચ છે સેમ્પલ તરીકે માલ જે ગયો છે એ ધંધાની ખરીદીમાંથી જ ઓછો થયો છે. એટલે કહેવાનો મતલબ કે જાહેરાત થઈ છે તમારા ધંધાની, એટલે એને જાહેરાત ખર્ચ તરીકે અહીંયા ધંધામાં બતાવવો પડે. તેથી ખર્ચ ખાતું ઉધાર કરવું એટલે જાહેરાત ખર્ચ ખાતું ઉધાર થાય અને ધંધામાંથી જેટલી કિંમતનો માલ ગયો હોય એટલી કિંમતથી ખરીદ ખાતું ઉધાર થશે. એટલે કે જાહેરાતમાં નમૂના તરીકે વેચેલો માલ છે એવી વખતે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરવો અને ખરીદ ખાતું જમા થશે. એના પછી છે ધર્માદામાં આપેલ માલ. તો કે વેપારીઓ જે છે એ ધાર્મિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ છે કે અન્ય એવી જે સંસ્થાઓ છે એની અંદર તમે તમારો ધંધાનો માલ છે એ ધર્માદામાં આપી દો છો. ખાવા પીવાની કે ખાદ્ય પદાર્થોની તમારી વસ્તુઓ હોય તો એ તમે ધર્માદામાં આપો છો. તો એવી વખતે અહીંયા એક અલગ પ્રકારનું ખાતું ઊભું થાય, એને ધર્માદા ખર્ચ ખાતું કહેવાય. એટલે ત્યાં શું થશે તો કે એની આમનો થશે ધર્માદામાં આપેલ માલ માટે કે ધર્માદા ખર્ચ ખાતે ખરીદ ખાતે જમા. એટલે કે જેટલો માલ જતો રહ્યો છે એના માટે ચોક્કસ પ્રકારનું એક ખર્ચ ખાતું ઊભું કરવામાં આવશે. એના પછી છે આગથી બળી ગયેલ માલ. તો કે આકસ્મિક સંજોગોમાં વેપારીની દુકાનમાં કે ગોડાઉનમાં આગ લાગે અને માલ બળી જાય તો એ ધંધાનું નુકસાન છે. તેથી નુકસાન કે ખર્ચ ખાતે ઉધાર કરવો એટલે નુકસાન ખાતું અહીંયા ઉધાર કરવામાં આવશે અને ધંધામાંથી જેટલી રકમનો માલ જશે એટલી રકમથી ખરીદ ખાતું જમા કરવામાં આવશે. પણ એના માટેના 3 સંજોગો છે કે જો ધંધાના માલિકે ધંધાના માલનો વીમો ઉતરાવેલો ન હોય અને આગથી સંપૂર્ણ રીતે નુકસાન થાય, તો વીમો ઉતરાવેલો નથી એટલે પૂરેપૂરો માલ બળી ગયો છે અને સંપૂર્ણ નુકસાન થયું છે, તો એવે વખતે માલિક જ આ બધું ભોગવે છે. જો બળી ગયેલ માલનો સંપૂર્ણ વીમો ઉતરાવેલો હોય તો જવાબદારી વીમા કંપની રહે છે. નુકસાનની મંજૂર રકમ કરેલ હોય એટલી દાવાની પતાવટ સ્વરૂપે વીમા કંપની છે એની પાસે આપણે લેણું ઊભું થશે, એટલે કે વીમા કંપની દેવાદાર બનશે અને તમારે એ રૂપિયા લેવાના થશે. એટલે એના માટે અહીંયા મેં 3 સંજોગો મૂકેલા છે કે માનો કે આગથી માલ બળી જાય છે તો સંપૂર્ણ નુકસાન કોઈને વીમો નથી, તો એવી વખતે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરવું અને ખરીદ ખાતું જમા કરવું, કારણ કે તમારી પાસે વીમો કે પ્રોટેક્શન છે નહીં. પરંતુ સંપૂર્ણ નુકસાન સાથે સંપૂર્ણ માલનો વીમો હોય, તમારો માલ બળી ગયો એની અમે પૂરેપૂરો માલનો વીમો છે ધંધામાં, તો વીમા કંપની ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા થશે. ઘણા સંજોગોની અંદર વીમા કંપની જો પૂરેપૂરો દાવો તમને 100% માલનું પ્રોટેક્શન નથી આપી શકતી, દાવો સ્વીકારતી નથી, તો એવી વખતે ફરી તમારે આગથી થયેલ નુકસાન એ ઉધાર કરવું પડશે એટલી રકમ. એટલે મોટાભાગના કિસ્સામાં જો પૂરેપૂરું વળતર તમને મળવા પાત્ર છે તો વીમા કંપની ખાતે ઉધાર થશે અને ખરીદ ખાતે જમા થશે. હવે તો કે જો માલનો અંશતઃ વીમો એટલે કે પૂરેપૂરા માલનો વીમો નથી, અંશતઃ વીમો છે, તો એવી વખતે વીમા કંપની છે એ વીમા પોલિસીના પ્રમાણમાં અંશતઃ જવાબદારી સ્વીકારે. બાકીનું જે નુકસાન છે એને નુકસાન ગણી અને નુકસાન ખાતું એટલે કે આગથી બળી ગયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન ખાતું તમારે ઉધાર કરવું પડે અને ખરીદ ખાતું એટલી રકમથી જમા થશે. તો એના માટે ત્રીજો સંજોગ છે કે અંશતઃ વીમો હોય ત્યારે, તો એવી વખતે શું થશે તો કે માનો કે તમારો 5000 રૂપિયાનો માલ મળી ગયો છે, એમાંથી તમે માનો કે 3000નો વીમો હતો અને 2000ના માલનો વીમો હતો, તો અમે હવે વીમા કંપની 3000નો વીમો
5000. તો આ પ્રકારની આમનોંધ થશે. તો દાખલાની અંદર કે ટ્રાન્ઝેક્શનની અંદર તમને પ્રોપર બાબતો આપી જ દીધી હશે કે આટલો માલ પડી ગયો અને આટલા ટકા વીમા કંપનીએ દાવો મંજૂર રાખ્યો. તો જેટલો મંજૂર રાખ્યો હોય એ વીમા કંપની પાસેથી લેવાના છે, અને જે મંજૂર નથી રાખ્યા એને તમારે નુકસાન તરીકે લઈ લેવાના છે. એટલે ઉપરની બે નોંધની અહીંયા સંયુક્ત આમનોંધ થશે. એટલે કહેવાનો મતલબ કે આવે વખતે તમારે 3 અલગ અલગ ખાતાઓ ખુલશે, કે એક વીમા કંપનીનું ખાતું, એક આપતી થયેલ નુકસાનનું ખાતું અને એક ખરીદ ખાતું. તો આવી રીતે જ અકસ્માતથી માલ નાશ પામે, વરસાદથી માલ પલળી જાય કે સ્ટીમરમાં ડૂબી જાય કે અન્ય રીતે કોઈ નુકસાન થાય ને તમારો જો વીમો હોય માલનો, તો એવી વખતે આ પ્રકારની નોંધ જ કરવામાં આવશે. એના પછી છે ધંધામાંથી માલ ચોરાય. ચોપડીમાં એ છેલ્લું છે એટલે પહેલાં લઈ લઈએ. તો કે જ્યારે વેપારીની દુકાન કે ગોડાઉનમાંથી માલની ચોરી થાય તો એ જેટલી રકમનો માલ ગયો છે એટલી કિંમતનું એ નુકસાન ગણાય. તો એવી વખતે એ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરવું, એટલે કે ત્યાં આમ નોંધ થશે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ પ્રકારની નોંધ થશે. અને છેલ્લું અને આખરી છે નમૂના તરીકે મફત મળેલ માલ. તો કે ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પોતાના માલની જાહેરાત કરવા માટે છૂટક વેપારીઓને ક્યારેક નમૂના તરીકે મફત માલ આપે છે. જે આપણે અહીંયા આપતા હતા, તમે જાહેરાત તરીકે તમે જ્યારે ગ્રાહકોને આપો એટલે તમને પણ કોઈ મોટો વેપારી આપતો હશે, તો એ માલ અહીંયા તમે ગ્રાહકોને આપો છો, પણ અહીંયા તમને તમારો વેપારી આપે છે. એટલે કે તમને મફત નમૂના તરીકે માલ મળેલો છે. જે માલ વેપારીએ ગ્રાહકોને મફત વેચી દેવાનો હોય છે, અહીં માલના બદલામાં કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડ દેવડ થતી નથી. એટલે કે ધંધામાં તમને જો મફત નમૂના તરીકે માલ મળેલો હોય, નમૂના તરીકે માલ મફતમાં મળેલો હોય, તો ધંધામાં કોઈ પણ પ્રકારની નાણાં ચોપડી નોંધ કરવામાં આવતી નથી. ટ્રાન્ઝેક્શનની અંદર તમને લખેલા આવે કે 200 રૂપિયાનો માલ મફત નમૂના તરીકે મળ્યો, તો એની કોઈ નોંધ નામાના ચોપડે થશે નહીં. પરંતુ માનો કે આવો જેટલો માલ તમને મળે એ મહિના દરમિયાન કે વર્ષ દરમિયાન કે 6 માસ દરમિયાન કે પછી તમે એને વેચવા કાઢો, જેટલું સેમ્પલ તમારા ભેગા થયા છે બધો માલ તમે શું કરો છો, હવે એ વેચી દો છો. વેચી દો છો એટલે કે ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાનો, પણ તમે કોઈને રૂપિયા લઈ અને વેચી દો છો. તો કહેવાનો મતલબ ક્યાં કે જો આવો માલ નમૂના તરીકે જે માલ મળેલો છે એને આપણે વેચીએ છીએ, વેચી દઈએ છીએ એટલે વેચાણ કરીએ છીએ આવા માલનો, તો નમૂનાનો માલ વેચવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા થશે. કારણ કે એ ધંધાનો જ માલ હવે ગણાય. જ્યારે મળે ત્યારે એની કોઈ નોંધ ન થાય, પરંતુ ધંધામાં જ્યારે એકસાથે માલ ભેગો થયો, એક જથ્થામાં ભેગો થયો ને હવે તમે એને વેચી દો છો એટલે કાં રોકડા રૂપિયા મળશે, કાં અન્ય કઈ રીતે કોઈ આવક થશે, તો એ આવક ખાતું ઉધાર કરવું અને એ માલ ગયો એટલે માલનું વેચાણ ખાતું ત્યાં જમા કરવું. હવે એના પછી તમને અહીંયા પેજ નંબર 67 ઉપર એક કોષ્ટક આપેલું છે, જે અત્યારે આપણે જે લખેલી છે એ પ્રમાણેનું જે કોષ્ટક છે, પરંતુ એની અંદર અમુક બાબતો એ સમજવાની છે કે અહીંયા જે ટ્રાન્ઝેક્શન આપેલા છે એ બોર્ડ ઉપર મેં લખેલા છે ઓલરેડી, એટલે એની અંદર બહુ ડીપમાં જવાની જરૂર નથી. પણ ડીપમાં એટલા માટે જવાનું છે કે મુદ્દા નંબર 5 હવે તમને ત્યાં એક છેલ્લે નોંધ આપેલી છે કે ઉપરનો જે ક્રમાંક છે એમાં 5 થી 9 સુધીના ક્રમ છે કે જેની અંદર દરેકમાં ખરીદ ખાતું આપણે અહીંયા બોર્ડ ઉપર અત્યારે શું કરેલું છે તો કે જમા કરેલું છે. કારણ કે અન્ય રીતે માલની જાવક થાય તો એ ખરીદ ખાતું જમા કરવું એવો નિયમ એ સીએ ઇન્સ્ટિટ્યૂટે આપણને આપેલો છે. પરંતુ જૂના કોર્સની અંદર જો તમને કાઉન્સની અંદર પણ એના અલગ અલગ પ્રકારના ખાતા ત્યાં આપેલા છે. 5 થી 9 મુદ્દામાં 5 થી 9 મુદ્દાઓ જે છે એમાં જમા જે એન્ટ્રી છે એની અંદર કાઉન્સમાં પણ અમુક ખાતા જમા કર્યા છે. દાખલા તરીકે ઉપાડથી માલ જાય તો ઉપાડ ખાતે ઉધાર, ઉપાડથી ગયેલ માલ ખાતે જમા. ધર્માદાથી જાય તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ધર્માદાથી ગયેલ માલ ખાતે જમા. જાહેરાતથી જાય તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે જાહેરાતથી ગયેલ માલ ખાતે જમા. આગથી માલ પડી જાય તો આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે આગથી બળી ગયેલ માલ ખાતે જમા. અને ચોરીથી માલ જાય તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ચોરીથી ગયેલ માલ ખાતે જમા. હવે કાઉન્સમાં જે આપેલા છે એ જૂનો કોર્સ છે કે જે આપણે અગાઉ ભણવાનો આવતો હતો. તમારે લોકો નથી આવ્યો, પણ તમારી પહેલાં જે વિદ્યાર્થીઓ ભણી ગયા એ લોકોને ભણવામાં આવતો હતો. સીએ ઇન્સ્ટિટ્યૂટે સુધારા કર્યા એ હમણાં કરેલા છે 2017 પછી. આ જે છે કાઉન્સમાં લખેલા છે, તો ત્યાં એટલા માટે તમને એક નોંધ આપી છે કે 5 થી 9 ની અંદર કૌંસમાં દર્શાવેલ વિગત પ્રમાણે પણ આમ નોંધ લખવાની પ્રથા છે, એટલે કે હતી. પરંતુ અત્યારે આપણે નવી જે બાબતો છે એ પ્રમાણે નામું લખવું
છે કે ખરીદ ખાતું જ હંમેશા જમા કરવું, પરંતુ પ્રવર્તમાન સમયમાં આ બધી જ બાબતો જે કૌંસમાં લખેલી છે એ ન લખતા દરેક માટે ખરીદ ખાતું જ જમા કરવું. એટલે આ કોષ્ટક છે એ સૌથી મહત્ત્વનું છે, એને તમારે યાદ રાખવાનું, કારણ કે એની અંદર જે બાબતો આપેલી છે એ તમને ડાયરેક્ટ ત્યાં આમનોંધ સ્વરૂપે આપેલી છે. અને એ જે સુધારા છે એ સીપીટીનું જે મટીરિયલ છે સીએ ઇન્સ્ટિટ્યૂટનું એ પ્રમાણેના સુધારા પ્રમાણે તમને ત્યાં બાબતો સમજાવેલી છે. એટલે આમનોંધ કરતી વખતે તમે જો ક્યાંય પણ ગૂંચવાડો ઊભો થાય આ પ્રકારના વિશિષ્ટ વ્યવહારોમાં, તો પેજ નંબર 66 અને 67 પેજ છે એ વ્યવસ્થિત જોઈ જવા, એને વ્યવસ્થિત ચેક કરી જવા. એના માટે જ મેં અલગથી એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે. તો આ થિયરી છે એને વ્યવસ્થિત રીતે સમજવી, જેથી કરીને આમનોંધ કરવામાં ભૂલ ન થાય.